વાવથરાદની આદર્શ નિવાસી શાળામાં ભણશે ગુજરાત તરસે ગુજરાત જેવા ઘાટ સર્જાવશે તો શું છે સમગ્ર અહેવાલ આવો જોઈએ। વાવથરાદ જિલ્લાની આદર્શ નિવાસી શાળામાં હજી સુધી વરસાદના ઘૂંટણસમા પાણી ભરાયા છે। શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। એક બાજુ સરકાર દ્વારા ભણશે ગુજરાત રમશે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવે છે, પરંતુ અહીંયા મેદાન જ પાણીથી ભરાયેલું છે, જે સરકારના દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે। પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો પણ વધવા લાગ્યો છે। અમારી આદર્શ નિવાસી શાળામાં 5 મહિનાથી લગભગ પાણી ભરેલો હોવાથી અમને રમતગમતમાં મુશ્કેલીઓ પડે છે। અહીંયા પાણીના કારણે રોગચાળો ફેલાય છે, જેના કારણે ઘણા બધા બાળકોને મુશ્કેલીઓ પડે છે। અમારી શાળામાં છેલ્લા 5 મહિનાથી અમારે મેદાનમાં શાળાની આગળ મેદાનમાં 5 મહિના છેલ્લા પાણી ભરેલું છે, તેના કારણે અમને રોગચાળો ફેલાય છે। અહીં પશુપાલન બધા ઢોર ચરતા હોય છે, તેના કારણે અમને ખૂબ જ નુકસાન થાય છે અને આ પાણીના કારણે અમને મચ્છર અને કેટલાય રોગો થાય છે। આ સરકારને આટલા માટે સરકારને નમ્ર વિનંતી છે કે આ પાણીનો જલ્દી નિકાલ થાય। થરાદ આદર્શ નિવાસી સ્કૂલની અંદર પાણી ભરાયેલું છે। છેલ્લા વરસાદ રહી ગયા ને 5 મહિના થઈ ગયા છે, પણ સરકારને આ તંત્ર દ્વારા આ પાણી નીકળવાની આજ દિવસ સુધી કોઈ વ્યવસ્થા કરી નથી। અહીંયા જે આદર્શ નિવાસી સ્કૂલ છે એની બિલકુલ બાજુમાં જિલ્લા પંચાયતની કચેરી આવેલી છે અને ત્યાંથી ડીડીઓ શાળામાં તમામ સુવિધા પૂરી પાડ્યા બાદ પણ સ્થાનિક તંત્રના પાપે મેદાનમાંથી પાણી નીકાળી શકાયું નથી। જિલ્લા વિકાસ અધિકારીની કચેરી બાજુમાં આવેલી હોવા છતાં પણ શાળાના મેદાનની સ્થિતિ ખરાબ છે, તેમજ અહીંયા સ્વચ્છ ભારતના મિશનના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે। તંત્રના પાપે ભણશે ગુજરાત તરશે ગુજરાત જેવો ઘાટ સર્જાયો છે। વરસાદી પાણીનો તત્કાલીન નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। થરાદ ખાતે આવેલી આદર્શ નિવાસી સ્કૂલની અંદર આજે વરસાદને લગભગ 5 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પણ અહીંયા આદર્શ નિવાસી સ્કૂલની અંદર તમામ મેદાનની અંદર પાણી ભરેલું પડ્યું છે। તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ થાય તો અમારે જે મેદાનની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ કરવી હોય એ તમામ પ્રવૃત્તિઓ કરી શકીએ। આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર અત્યારે છેલ્લા 5 મહિનાથી પાણી પણ અહીંયા વૃક્ષો પણ ઉગી ગયા છે, અહીંયા ઘાસ ઘણું બધું ઉગી ગયું છે, અહીંયા જીવજંતુઓ પણ પાણીની અંદર દેખવા મળી રહ્યા છે। અહીંયા વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત કચેરી એટલે કે ડીડીઓ સાહેબ એકદમ હાવ નજીકમાં બેઠા છે। દિવસમાં અહીંયા 2 વાર પસાર થતા હશે, પણ એમની નજરમાં આદર્શ નિવાસી સ્કૂલ ના આવતી હોય તેવા દ્રશ્યો આજે દેખાઈ રહ્યા છે। તો વાત કરવામાં આવે તો ખરેખર આજે ભણશે ગુજરાત તરશે ગુજરાતના દાવા સરકારના તમામ રીતે પોકળ સાબિત થઈ રહ્યા છે એવું આજે અહીંયા દેખાઈ રહ્યું છે। ભમરાજી વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।